ડભોઈ પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ 4 રીઢા આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને ભુજ જેલમાં ધકેલી દીધા છે। પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ રાજપીપળા, વડોદરા અને ડભોઈ ખાતેથી 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં વારિસ અલી સૈયદ, સિકંદર ગરાસિયા, પરવેઝ ઉર્ફે રાજા ગરાસિયા અને આસિફ અલી સૈયદનો સમાવેશ થાય છે। આ ચારેય આરોપીઓને કાયદાના સકંજામાં લઈને કડક સુરક્ષા વચ્ચે ભુજની પાલારા ખાસ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે। આ સમગ્ર સફળ ઓપરેશન ડીવાયએસપી આકાશ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ પીઆઈ ઈટી પટેલ અને તેમની ટીમ દ્વારા સચોટ આયોજન કરીને ચારેય ગુનેગારોને દબોચી લેવાયા હતા। ડભોઈ પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસે સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો છે કે સમાજની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યક્તિ સામે આગામી સમયમાં પણ પાસા સહિતની આવી જ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। આમ પોલીસે ઓપરેશન પરાક્રમ હેઠળ એક સાથે 4 રીઢા આરોપીઓ સામે પાસા હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરી છે। બોલો સાહેબ। હાલો હા તું આવી જાઓ આવી જાઓ ખાલી હવે બિહાર નહીં બસ और अंदर नहीं जाना डर ऐसे आम ले अंदर गाड़ी नहीं बिहार